ઘણા લોકોને ખબર નહીં હોય કે આધાર કાર્ડની અંદર અપડેટ આવ્યું છે, એટલે કે બે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવ્યા છે, એક આઈડેન્ટિટી પ્રૂફ અને એક એડ્રેસ પ્રૂફ. બે ડોક્યુમેન્ટ અપલોડ કરશો ત્યારે તમારું આધાર કાર્ડ અપડેટ થશે અને ભવિષ્યમાં આધાર કાર્ડ ઉપર જે પણ કામ કરવામાં આવશે, જો આ ડોક્યુમેન્ટ અપલોડ નહીં હોય તો તમારું આધાર કાર્ડ ફીઝ એટલે કે બંધ થઈ જશે, સ્ટોપ થઈ જશે. એના દ્વારા તમે કોઈ પણ કાર્યવાહી કે કામ કરી શકશો નહીં. તેની પ્રોસેસ વિશે જાણવાનું છે, તો ચાલો આપણે જાણીએ, વિડીયો તરફ જઈએ અને જોઈએ માહિતી વિશે. મિત્રો, આધાર કાર્ડની અંદર એક નવું અપડેટ આવ્યું છે. જે લોકોએ અપડેટ નથી કર્યું તે લોકોને કરી લેવા વિનંતી. ખાસ કરીને સૌથી પહેલાં તમારે આધાર લોગિન કરવાનું છે. અહીં બોક્સની અંદર તમારે આધાર નંબર ટાઈપ કરવાનો છે. આપણે નંબર નાખી અને પહેલાં લોગિન કરી લઈએ, ત્યારબાદ આપણે જાણીશું. આધાર નંબર નાખીને ત્યારબાદ ઓટીપી પર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી જશે, તમારા બોક્સમાં ટાઈપ કરી અને લોગિન કરીશું. લોગિન કરશો એટલે તમારું આધાર કાર્ડ બેઝ સર્વિસ પોર્ટલ તમને જોવા મળશે. અહીંથી તમે ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ તમને જોવા મળશે. બંને સાઈડ પણ તમે અહીંથી જોઈ શકો છો તમારા આધાર કાર્ડની હાલની પ્રોસેસ શું છે, એટલે કે તમારું આધાર કાર્ડ અપડેટ છે કે નહીં તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંથી તમે એડ્રેસ અપડેટ કરી શકો છો, આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, પીવીસી ઓર્ડર કરી શકો છો આધાર કાર્ડ. પરંતુ આપણે મુખ્ય વસ્તુ જે જાણવાની છે એ અહીંથી આપણે ડોક્યુમેન્ટ અપડેટ વિશે જાણવાની છે. તો તેના પર ક્લિક કરવાનું છે. એ પહેલાં આપણે જાણી લઈએ કે 14/6/2026 સુધી આ પ્રોસેસ ફ્રીમાં છે. ત્યારબાદ પેનલ્ટી લાગી શકે છે અને આ કરવું બધાને ફરજિયાત છે. નેક્સ્ટ ટાઈમ મેં પ્રોસેસ કરેલી તેના વિશે પહેલાં જોઈ લઈએ કે પ્રોસેસ આપણી ક્યાં પહોંચી છે. તો અગાઉ મેં જે કમ્પ્લીટ પ્રોસેસ કરી હતી 19/9/2025 રોજ મેં ડોક્યુમેન્ટ અપડેટની પ્રોસેસ કરી હતી અને મારા ડોક્યુમેન્ટ બીજા નાખવાના કારણે, એટલે કે અરસપરસ અથવા જે રીતે ડોક્યુમેન્ટ માંગ્યા છે તે રીતે અપલોડ ન થવાના કારણે મારી પ્રોસેસ કમ્પ્લીટ થઈ, એટલે મિસમેચ ડિટેલ થઈ છે અને રિજેક્ટ થયું છે. તો ફરીથી પ્રોસેસ આપણે ડોક્યુમેન્ટ અપડેટ ઉપર ક્લિક કરીએ. તેના પર ક્લિક કરશો એટલે નવું બોક્સ તમને જોવા મળશે, એટલે કે ઓબ્જેક્શન ઓફ ડોક્યુમેન્ટ અપડેટ સર્વિસ. અહીં વિગત આપેલી છે, તમે વાંચી શકો છો. ત્યારબાદ આપણે નેક્સ્ટ કરીશું. નેક્સ્ટ કરશો એટલે તમારી ડિટેલ તમને જોવા મળશે. ટર્ન કન્ડિશન ઓકે કરી અને 7 નેક્સ્ટ કરવાનું છે. અને અહીં આપેલું છે કે પ્લીઝ અપલોડ પ્રૂફ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ, એટલે કે અપલોડ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એટલે કે આઈડેન્ટિટી પ્રૂફ વાળું તમારે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે, જે મિનિમમ 2 MBની સાઇઝનું હોવું જોઈએ. જેપીજી, PNG અથવા PDF સાઇઝમાં હોવું જોઈએ. ઓછામાં ઓછી 2 MBથી વધારે ન હોવી જોઈએ અને 2 MBથી ઓછી હશે તો તમે ચાલશે, એટલે કે તો તમે અપલોડ કરી શકો છો. અહીંથી ડોક્યુમેન્ટ એક સિલેક્ટ કરવાનું છે. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરી શકો છો, જે તમે લાગુ પડતું હોય તે ડોક્યુમેન્ટ પસંદ કરી ત્યારબાદ તમારે એક્સેપ્ટ પર ક્લિક કરી અને અપલોડ કરવાનું છે. અપલોડ કરશો એટલે અહીં 100% પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ એડ્રેસ પ્રૂફ, POA એટલે કે પ્લીઝ અપલોડ પ્રૂફ ઓફ એડ્રેસ. એડ્રેસ પ્રૂફમાંથી આમાંથી કોઈ પણ એક પ્રૂફ તમે PDF JPGની અંદર 2 MBથી ઓછી સાઇઝમાં તમે અપલોડ કરી શકો છો. આમાંથી કોઈ પણ એક પ્રૂફ લઈ અને તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો. ત્યારબાદ સેવ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ટર્ન કન્ડિશન ઓકે કરી ત્યારબાદ તમે 7 નેક્સ્ટ કરશો. 7 નેક્સ્ટ કરશો એટલે અહીં તમારી પ્રોસેસ અહીં તમને એટલે માય ઓનલાઈન રિક્વેસ્ટ તેની પર તમારી પ્રોસેસ તમને જોવા મળશે. તમારી પ્રોસેસ ક્યાં અટકી છે અને ક્યાં સુધી પહોંચી છે, રિજેક્ટ થઈ કે પાસ થઈ. મેં નેક્સ્ટ ટાઈમ મેં પ્રોસેસ કરી હતી તે રિજેક્ટ થઈ, તે અહીં તમે જોઈ શકો. રિજેક્ટ થયું તમારે ફરીથી અપલોડ કરવાની રહેશે. આવી રીતે તમે તમારા પરિવારના અને તમારા ડોક્યુમેન્ટ તમે અપડેટ કરી શકો છો. આ કરવું ફરજિયાત છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો. નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા દિવસ શુભ રહે. ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ.